ખેડૂત મિત્રો, શું તમે જાણો છો ચોમાસામાં જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે તમારા પાક માટે કરોડો રૂપિયાનું ખાતર આકાશમાંથી મફત વરસે છે? તમને ખરેખર આ વાતની ખબર નહીં જ હોય તો ચાલો સમજીએ આકાશમાંથી વરસતા નાઇટ્રોજનનું રહસ્ય. આપણી હવામાં 78% નાઇટ્રોજન છે, પણ છોડ તેને સીધો લઈ શકતા નથી. જ્યારે આકાશમાં વીજળી ચમકે છે ત્યારે તેનું તાપમાન લગભગ 30,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઊંચા તાપમાને હવામાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. પછી આ વાયુ વરસાદના પાણી સાથે ભળીને નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં ઉતરે છે, જેને કુદરતી નાઇટ્રોજન સ્થિરીકરણ કહેવાય છે. એટલે જ વરસાદ પછી પાક એકદમ લીલોચમ થઈ જાય છે. તો સ્માર્ટ ટીપ એ છે કે ભારે વરસાદ અને વીજળી થયા પછી ખેતરમાં યુરિયા ખાતર નાખવાની ઉતાવળ ન કરવી, નહીંતર પાકમાં ઓવરડોઝ થઈ જશે અને પૈસા પણ બગડશે. કુદરતની આ કરામત બીજા ખેડૂતોને શેર કરો અને આવી જ માહિતી માટે એગ્રી જ્ઞાન ગુજરાતને ફોલો કરો. જય જવાન, જય કિસાન.